ખીચડો ટેસ્ટ કર્યો ને તો એક નંબર લાગતો તો કોઈ નો ઘટ. આજે તો આપણે હાથ ધારનો ખીહારનો ખીચડો બનાવવાનો હતો. ખીચડો બનાવવા હાટુ આપણે 8 વસ્તુ લઈ લીધી. જો એમાં આપણે લઈ લીધા વટાણા, પાંદડિયુંના ટેઠવા, વાલેરુના ટેઠવા, મગ, અડદની દાળ, તુવેરની દાળ, જવાર ને ચોખા. એટલી વસ્તુ આપણે લઈ લીધી. બેનો તમે ખીહારનો ખીચડો બનાવ્યો કે નહીં કમેન્ટ કરીને જરા કહેજો. પછી જો આપણે ખીચડાને બાફવા મૂકી દેવાનો હતો એટલે આપણે એક ટોપલીમાં પાણી લઈને એક પછી એક બધી વસ્તુ બાફવા મૂકી દીધી. 8 વસ્તુ નાખી દીધી. પછી એમાં થોડીક હળદર ને થોડુંક મીઠું પણ નાખી દીધું. હવે આ બફાઈ જાય ને ત્યાં આપણે લીલી ચટણી બનાવી લેવાની હતી ભાઈ. એના હાટુ આપણે પેલા ખાંડણીમાં લહણ નાખી લીધું ને પછી ધાણા ને મરચાં નાખી દીધા ને પછી મસ્તીનું ભટાભટી કાંડી નાખ્યું ને લીલી ચટણી આપણી એક નંબર બની ગઈ ને ચટણી બનાવી લીધી ને ત્યાં આપણો ખીચડો બસ બફાઈ ગયો તો. એકવાર હેરખો જોઈ લીધો તો ને બફાઈ ગયો એટલે ઉતારી લીધો તો. હવે આપણે આ ખીચડાને વઘારવાનો હતો એટલે આપણે એક ટોપલીમાં તેલ લઈ લીધું તું. તેલ છું ને એટલે આપણે એમાં પેલા રાઈ નાખી દીધી. રાઈ ફૂટી ગઈ ને એટલે આપણે એમાં લીમડો નાખો મસાલો નાખી દીધો. પછી એમાં નાખી દીધી ડુંગળી ઘડીક વાર મસ્ત પાકવા દીધી ને પછી નાખી દીધું ટમેટું. બધું મસ્ત પાકી ગયું ને એટલે આપણે એમાં લીલા મરચાંની ચટણી પણ નાખી દીધી. પછી એમાં આપણે હળદર નાખી દીધી ને થોડુંક મીઠું નાખી દીધું. પછી બધું મસ્ત પાકી ગયું ને એટલે આપણે એમાં નાખી દીધું બાફી ગયેલો ખીચડો ને પછી આને મસ્તીનું હલાવી નાખ્યું ને ઘડીક વાર પાકવા દીધું ને એટલી જ વારમાં આપણો ખીચડો બનીને તૈયાર થઈ ગયો. તમને અમારો આ ખીચડો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. ભાઈ આ ખીચડો ટેસ્ટ કર્યો ને એક નંબર લાગતો તો કોઈ નો ઘટે ભાઈ. હા મોજ પડી ગઈ ભાઈ. ને તમને અમારો વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય, ટેક ટેક.